આપણું ફેવરેટ મંદિર યાર. આ મને મંદિર બહુ ગમે. અહીંયા આવું ને મારું મન શાંત થઈ જાય. હવે અહીં પહોંચ્યું, રસ્તામાંથી નીકળું તોય હનુમાન બાપાનું મંદિર છે. તો જય માતાજી, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? આપણે આજનો વિડીયો ચાલુ થાય છે સનાતન બ્લોગમાંથી અને ભગવતી બેલા. તો ભાઈ કોઈને બેલા જોતા હોય તો આપણે કોમેન્ટ કરજો. આપણા ભાઈ જાણીતા હે, કરાવી દેવું ગોંડલની આજુબાજુ ગમે ત્યાં ભાઈ. અને આપણે આજ ફરી વાર જઈએ છીએ સાપર. કાલેનો બ્લોગ પણ સાપરનો, આજનો બ્લોગ પણ સાપરનો. જોઈએ આજ હું નવું જોવા મળે રસ્તામાં. વિડીયો આખો જોજો. આજનો વિડીયો ટૂંકો જ રહેશે, બરાબર છે? મીન્સ કે 3 થી 5 મિનિટનો બનાવવાનો વિચાર છે. એટલે વિડીયો આખો જોજો, મજા આવશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈને બાજુના બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો. તો ચાલો હવે આગળ મળીએ. આપણું પહેલું ટ્રાફિક જામ છે શ્રી રામદ્વાર ગોંડલ. હળવું ટ્રાફિક છે, અહીં એવું બધું ટ્રાફિક નથી. અને અહીંથી આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ ને એટલે ગોપાલ કંપનીમાં વહી જાય, ગોપાલ સ્નેક્સમાં જાય. હો ભાઈ, નાગડકા બાજુ ત્યાં નવી કંપની બની ને ગોપાલ સ્નેક્સ. નવી એટલે એનું આઉટલેટ નવું બન્યું છે એમ. આનું શું કરવાનું કયો? આરામથી આવી કે જાય આખા રસ્તામાં. રસ્તાની પથારી ફેરવી જાય, ટ્રાફિક કરી જાય નહીં. કોઈને સાઈડ આપે, કારણ કે આપી જ ન કે સાઈડ ક્યાં આપવા જાય? આ બાજુ દબાવે તો એ બાજુ ગહાય. તો હાલો હવે એને ક્લિયર ન થાય ત્યાં સુધી ખોટું તમને એનું બતાવું. મળીએ નિરાયતે. इसको देख लो भाई, क्या करे इसका, कुछ नहीं कर सकते. ये हमारे इंडिया में कॉमन है. નેશનલ હાઈવે ઉપર યુ ટર્ન મારવો એટલે એ કોમન છે. રોંગ સાઈડમાં જવું ને એ બધું આવવા જ હોય કે મોરે મોરો મારી પાસે મોટી ગાડી છે. સારું હાલો. જો અદાણીની, મોસ્ટલી અદાણીના જ છે. વિન્ડશીલ્ડ, વિન્ડ શું કહેવાય? વિન્ડશીલ્ડ કહેવાય કે પવન શક્તિના પાંખા ગુજરાતીમાં તો મને એ ખબર છે. તો બાલાજી વેફર્સ, આ નવી વેફર આવી છે બાલાજી વેફર. માણસો બેઠા હે ભાઈ, ફરવા નીકળ્યા છે ક્યાંક. અત્યારે ચોમાસા માટે એ વસ્તુ બેસ્ટ છે. હું કાંઈ ત્રિપાલની કે કાંઈ ઉપાધિ જ નહીં. એને દૂર દૂર સુધી મસ્ત નજારો દેખાય છે. અત્યારે એવું લાગે ક્યાંક આપણે હિલ સ્ટેશન બાજુ છીએ એમ. થોડુંક થઈ ગયું. હા તો હવે શું કરી નાખું. તો ભાઈ રીબડા મંદિરના દર્શન કરી લેજો બધા. ભાઈ આપણું ફેવરેટ મંદિર યાર. આ મને મંદિર બહુ ગમે. અહીંયા આવું ને મારું મન શાંત થઈ જાય. હવે અહીં પહોંચ્યું, રસ્તામાંથી નીકળું તોય હનુમાન બાપાનું મંદિર છે. ખબર નથી એ મંદિરમાં હું તેજ હોય નહીં, પણ મારું મન શાંત થઈ જાય અહીંયા પહોંચું ને એટલે. માથી કદાચ 120, 150 ગાડી આવી કે આવતો હોય ને તોય અહીંયા આવીને ધીમો પડી જાવ. તો ફાઇનલી અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે ભાઈ રીબડા ચોકડીએ. એટલે ધીમે ધીમે આખું, બહુ ઉતાવળ નહીં કરીએ. હમણાં 6 લેન રોડ બની જાય બધાને. એટલે શું છે, તમે ગોંડલથી રાજકોટ તો ઉડીને પૂગી જાઓ. ભાઈ આપણે આ રસ્તે નહોતું આલું, પણ આલું પડ્યું કારણ કે રોંગ સાઈડ અને જામ જ એટલું છે. કામ ચાલુ હે ને સાપરમાં અંડરબ્રિજનું, તો જામ જ એટલું હે. અને મન પડે ત્યાંથી મન પડે એ આવે, વૈશમાં કરી જાય એ તો અલગ. એટલે આપણે ભાઈ આ રસ્તે આવવું પડ્યું. ફાઇનલી આપણે પૂગી ગયા. હવે સામાન લેવાનો છે, એ સામાન લઈને રિટર્ન થાય. આપણે આજ કાંઈ એને આજ થોડુંક કામ નીચે હતું એટલે આપણે ઓવરબ્રિજ ઉપર નથી ગયા. હાલ ગોંડલ પૂગી ગયા છીએ, પણ આપણે નીચે હાલીએ છીએ. અને એસટી વાળા ભાઈ ક્યારના આગળના ડમ્પરને ઓવરટેક કરવાની કોશિશ કરે, પણ રોંગ સાઈડ વાળાના હિસાબે એને ઓવરટેક નથી કરી શકતા. જોઈ લો રોંગ સાઈડમાં આવે છે એટલે આપણે તો એને જમણી બાજુ દાબીને જઈલા જાય. કારણ કે જોઈ લો જો, એટલે આ લોકોને ને ખાસ ધ્યાન રાખવું. કારણ કે તમને ખબર ન હોય ને તમે જો નીચે ઉતરી ગયા ને ઓવરટેક કરવામાં ભૂલ કરી ને, આગલું એસટી બેસ્ટી હોય તો એ તો કામો માર લે, તમે સીધા ગબ કરતા કરી આવો. એટલે ધ્યાન રાખવું. બાકી આ છે હાંડિયા પુલ. એસટી વાળા ભાઈની મને ખબર જ હતી કે માથે જ નાખ છે, એટલે હોરન ચાલુ કરી દીધા મેં પહેલાં જ. તો એની ઇન્ડિકેટર તો ચાલુ કર્યું હતું કે મારે આવું. એ લોકોને શું છે ભાઈ, ટાઈમે પુગાડવાની હોય ને.
આગળ ક્યાંક ટ્રાફિક નડ્યું હોય ને લેટ થયું હોય ને ટાઈમે પહોંચવું હોય એટલા માટે. ટીજી કે ધ ગ્રાન્ડ ખોડિયાલ હોટલ હોય. તો ફાઇનલી મિત્રો આપણે હે ને જામવાડી જીઆઈડીસી પૂગી ગયા અને આપણે હે ને આપણો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ બરાબર. ઓક્સિજનની બોટલ એક નાખવાની છે, ગાડીમાં નાખી લઈએ અને પછી પ્લાન્ટે ફટાફટ પૂગીએ કારણ કે ઇમરજન્સી કામ છે એટલા માટે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં બાપલા.